તંત્રની પણ કાર્યવાહી। વિદેશ જનાર શિક્ષકોને નોટિસ ફટકારવા કાર્યવાહી કરવામાં આવી। મંજૂરી વગર વિદેશ પ્રવાસ જનાર શિક્ષકો સામે તવાઈ બોલાવવામાં આવી। ડીઓએ નિયમ અનુસાર કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે। આ પહેલા શિક્ષણ પ્રધાન કુબેર ઇન્ડોર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ શિક્ષકને નહીં છોડવામાં આવે। જો અને કાયદાનું ઉલ્લંઘન કર્યું હશે, નિયમો તોડ્યા હશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને કોઈની પણ તેમાં ભલામણ સ્વીકારવામાં નહીં આવે। જે પણ વિદેશ પ્રવાસ ગયા છે, જાણ બહાર ગયા છે, કંઈ ખોટું કર્યું છે તો એ શિક્ષક સામે પણ કાર્યવાહી કરવા શિક્ષણ તંત્ર સજાગ છે, એક્ટિવ છે। શિક્ષણ સાથે સંકળાયેલા અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે, એમના નિવેદન લીધા છે। હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી છે એ પ્રકારે અમે હાલ વિગતવાર એમાં તપાસ કરી રહ્યા છીએ અને જે કંઈ નિયમોના ભંગ થતા હશે તો એમાં જે કંઈ જોગવાઈ હશે તે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું।